કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું દર્શન બચાલ મારી યુટ્યુબ ચેનલની અંદર આપણું હાર્દિક સ્વાગત કરું છું. કેવું ચાલે છે બધાનું વેકેશન? સરસ ચાલે છે ને ભાઈ? વેકેશનમાં આપણે ભાઈ આગળનો એક વિડીયો સરવાળો શીખી ગયા ઘરે બેઠા બેઠા, બરાબર? એવા બાળકોને આપણો વિડીયો બતાવો કે જે બાળકને હાલ ગણિત કાચું લાગે છે કે સર મને ગણિતમાં બહુ જ કાચું છે, મને ફાવતું નથી, બરાબર? ગણિત મને બેઝિકથી ફાવતું નથી, તો रहा नहीं जाता तड़प ही ऐसी है ना એવા વિદ્યાર્થીઓને આપણા વિડીયો બતાવી દો મિત્રો, બરાબર? તો ગણિત આખું આવડી જશે પૂરેપૂરું, બરાબર? એની આપણે 100%ની ગેરંટી લઈએ છીએ. આના આગલા વિડીયોમાં આપણે વેકેશનમાં બેઠા બેઠા સરવાળો શીખ્યા. શું શીખ્યા બાળકો? સરવાળો. જો તમે જે આ વિડીયો જોયો ના હોય તો મારી યુટ્યુબ ચેનલની અંદર ડીબીબી ક્લાસીસ ગાંધીનગરની અંદર આ વિડીયો અપલોડ કરેલો છે, તો એ વિડીયો જોઈ લેવું વિનંતી. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा, ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा. બરાબર બાળકો? એ વિડીયો જોયા પછી જ આજે આપણે બાદબાકી કઈ રીતે કરવી, માઇનસ કઈ રીતે કરવું એ આવડતું નથી, તો એ આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું. પૂરેપૂરી બાદબાકી શીખીશું. ધ્યાનથી જોશો તો તમને આવડી જ જશે, પણ એના પહેલાં તમને આગળના વિડીયોનો સરવાળો આવડતો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓકે, ડન. ચલો તો હવે આ વિડીયો વધારે આપણે ટાઈમ નથી લેતા, તો બાળકોનો વેકેશન ચાલે છે, પછી રમવા જવાનો ટાઈમ મળવો જોઈએ ને ભાઈ, તો સ્ટાર્ટ કરી દઈએ. चल 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 गाड़ी स्टार्ट कर. ચલો, આના આગલા વિડીયોમાં આપણે સરવાળો શીખ્યા હતા, આ વિડીયોમાં આપણે બાદબાકી શીખીશું. ચલો, બાદબાકી જેમ સરવાળા ઉપરથી જે નામ નીકળતું કે ભાઈ ભેગું કરવું, સરવાળા એટલે કે સરનો વાળો કરી દેવો, બધું ભેગું કરી દેવું, એ રીતે બાદબાકીની અંદર આપણે હવે બધું જ શું કરીશું? બાદ કરીશું, એટલે કે કાપી નાખીશું. શું કરીશું? કાપી નાખીશું. કઈ રીતે કાપીશું એ હું તમને સમજાવીશ. ચપ્પુ લઈને બેસવાનું નથી, બરાબર? હવે બાદબાકી એટલે કે ધારો કે આપણે સમજી લો બાળકો કે આ મેં લખ્યા છે 4. કેટલા લખ્યા છે? 4. તો 4 માંથી હું એમ કહું કે 4 માંથી 2 બાદ જાય, 2 બાદ કરો. શું કરવાનું છે? 2 બાદ કરવાનું છે. તો આપણે શું કરીશું? 4 લીટી દોરીશું. કેટલી લીટી? 4 લીટી. કેટલી? 4. એમાંથી 2 લીટી આપણે શું કરવાની છે? કાપી નાખવાની, એટલે કે માઇનસ કરી દેવાની છે. કાપી ના નાખતા એમ. જો આ મેં માઇનસ કરી દીધી, એટલે કે હટાવી દીધી. શું કરી છે? મેં હટાવી લીધી છે. 2 લીટીને મેં શું કરી દીધું છે? ગાયબ કરી દીધી. જોઈ લો, ગાયબ કરી દઉં છું. 2 લીટીને જતી રહી. 2 લીટી. તો આપણી પાસે કેટલી લીટી રહી? 2. તો આપણો જવાબ શું આવશે? 2. આ રીતે બાદબાકી કરવાની છે દરેકની અંદર, દરેક દાખલાની અંદર, બરાબર? દરેક સમમાં. ખ્યાલ આવી ગયો બાળકો? ચલો, હું તમને બીજું આપું છું, તમે ઘરેથી કરજો. 6 - 4. તો કઈ રીતે કરશો? ચલો સમજાવી દો અત્યારે. પહેલે 1 2 3 4 5 6 લીટી દોરી દીધી છે, એમાંની 4 લીટી આપણે શું કરવાની છે? બાદ કરવાની. તો 4 લીટીને કટ કરી દો, ઉપરની જતી રહી. કેટલી લીટી બાકી રહી? 2. તો અહીંયા શું લખવાનું? આપણો જવાબ આવશે 2 વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? ચલો, ઓકે, ડન. ચલો, આ તો હતું 1 હરોળવાળી. કેવી હરોળવાળી? 1 હરોળવાળી. હવે આપણે શીખીશું 2 હરોળવાળી. કેવી? 2 હરોળવાળી. તો ચલો, 6 2 3 અને 1. આમાંથી શું કરવાનું? બાદ કરવાની છે. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? અહીંથી નથી કરવાનું. ખ્યાલ આવી ગયો? જેમ મેં ગયા સરવાળામાં બતાવ્યું હતું એ જ રીતે બાદબાકીમાં સેમ આપણે પાછળથી જમણી બાજુથી જે લાસ્ટ જે છે ત્યાંથી જ આપણે કરવાનું છે. ઓકે, તો 6 માંથી આપણે શું કરીશું? 3 માઇનસ કરીશું. તો 6 લીટી આપણે દોરી દઈશું. જો આવું આવડતું ઠીક છે, નકર ડાયરેક્ટ પણ થઈ શકે ભાઈ. 6 માંથી આ 6 વેઢા આપણે મેં કીધું તો કાપા ગણવાના છે, તો 3 કાપા કાઢી નાખો. તો કેટલા કાપા રહે? 3 કાપા. ખ્યાલ આવી ગયો? રીતે 3 લીટી શું કરવાની છે? આપણે બાદ કરી દેવાની. જે ઉપર છે એ આપણો મેઇન શબ્દ છે, અને એમાંથી નીચેનામાંથી શું કરવાનું છે? આપણે બાદ કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જેમાં 2 છે તો 2 લીટી દોરી દીધી. એમાં કેટલી લીટી બાદ કરવાની? તો કે 1 લીટી. તો કેટલી લીટી રહી? 1. તો આ આપણો જવાબ આવ્યો 13. હવે આ સરવાળા મીન્સ કે બાદબાકી જે છે એ તમારે એક ઘરેથી કરવાનું છે. 7 7
આ તમારે હોમવર્કમાં કરી લાવવાનું છે અને આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. 1 નંબર કરું છું ભાઈ, આને 1 નંબર. ખ્યાલ આવી ગયો એટલે તમને ખ્યાલ આવી જાય. બીજા બધા સમમાં નંબર વાઇઝ કરીશું એટલે તમને નંબર વાઇઝ આન્સર મળે. ચલો, તો આ હતી 2 હરોળવાળી બાદબાકી. ખ્યાલ આવી ગયો? આ હતી 2 હરોળવાળી. કેવી? 2 હરોળ. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો. ચલો, આના પછી આપણે હવે શીખીશું જેમ સરવાળામાં આપણે વધીવાળા સરવાળા શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો. કેવા? વધીવાળા. કેવા? વધીવાળા. હવે આપણે બાદબાકીની અંદર દસકાવાળા સરવાળા શીખવાના છે. કેવા? દસકાવાળા. દસકાવાળા? હા, દસકાવાળા સરવાળા શીખવાના છે. अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है. इसका पूरा गियर बॉक्स बाहर निकालना पड़ेगा. गियर बॉक्स फिर तो बहुत वक्त लगेगा. ये तो रोलर को તો ચલો, દસકાવાળા સરવાળા આપણે કરીશું. કઈ રીતે સ્ટાર્ટ કરીશું ધ્યાનથી જોજો કે સાહેબ દસકો ક્યાં લેવો. તો દસકો એવી જગ્યાએ લેવો કે જ્યાં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની કીધી હોય ત્યારે જ દસકો લેવામાં આવે છે, અથવા 0 આપ્યો હોય ત્યારે પણ દસકો લેવામાં આવે છે. યાદ રાખજો, આ એક સૂત્ર છે. જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય, નાની સંખ્યા એટલે તો સાહેબ નાની સંખ્યા એટલે ભાઈ 2 અને મોટી સંખ્યા એટલે તો કે 6. તો સાહેબ અહીંયા દસકો કઈ રીતે? તો કે ભાઈ 2 માંથી 6 જાય. નાનામાંથી મોટું થાય? નાનામાંથી મોટું જાય કોઈ દિવસ? ના જાય. મોટામાંથી નાનું જાય પણ નાનામાંથી મોટું જતું નથી. બરાબર? તો નાનામાંથી મોટું જાય ને એટલે આપણે શું કરીશું? દસકો લઈશું. શું લઈશું? દસકો. શું લઈશું? દસકો. દસકો લઈશું. તો દસકો કઈ રીતે લેવાનું જો સમજાવી દઉં. હવે આપણે આ નાની સંખ્યાને આપણે શું કરવાની છે? મોટી સંખ્યા કરવાની. શું કરવાની? મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ રીતે થશે? તો કે 10 કાઢી. શેનાથી? 10 કાઢી એટલે કે 10. દસકો એટલે 10. તો કઈ રીતે કરીશું? તો જુઓ, હવે આપણે અહીંયા દસકો લીધો. જોજો, મોટી સંખ્યા કરું છું. દસકો લઈએ. આ દસકો મેં લીધો છે અહીંયા. પણ દસકો તો લીધો, પણ આ 2 સંખ્યાનું શું થયું? તો 2 સંખ્યા શેમાં કરવાની? 10માં આપણે ઉમેરી દેવાની છે. તો કઈ રીતે ઉમેરીશું? તો 10 ને 2 12. કેટલા થાય બેટા? 12. તો હવે હું એ ડાયરેક્ટ 12 લખી દઉં છું. ધ્યાન આપજો. ડાયરેક્ટ 12 લખી દઉં છું એટલે આપણી સંખ્યા મોટી થાય નહીં. તો જો 12 લખ્યા મેં. હવે 12 માંથી જો 6 જાય ને ભાઈ, 12 માંથી જો 6 જાય, કેટલા રહે હવે? 6. પણ હા, આ દસકો લીધા અને એના પછીનો એક બીજો નિયમ પણ છે. બરાબર? આ તો તમને મેં દસકો લેતા શીખવાડ્યું છે. એના પછીનો બીજો નિયમ છે. દસકો લીધા પછી પાછળની જે સંખ્યા હોય, પાછળની જે સંખ્યા હોય, ધારો કે પાછળ આની પાછળ બીજી સંખ્યા હોય, જેમ કે અહીંયા છે 5, અહીંયા છે 3. બરાબર? તો પાછળની જે સંખ્યા હોય એમાંથી એક ઓછો કરી દેવાનો. શું કરી દેવાનો? એક ઓછો. ધ્યાનથી શીખજો, આ વસ્તુ બહુ જ જરૂરી છે. આ જ વસ્તુ નથી આવડતી બાળકોને. 10માં આવી જાય, 11 12માં પણ આવી જાય તોય નથી આવડતી આ વસ્તુ. બરાબર? તો દસકા પછી આપણે પાછળની સંખ્યામાં એક ઓછું કરવાનું. શું કરવાનું છે? એક ઓછો કરી દેવાનું છે. જેમ કે અહીંયા 5 છે તો દસકો લઈ લીધો મેં ભાઈ. 10માં 2 મેં ઉમેરી દીધા. 2 છે એટલે ઉમેર્યા, ન હોય તો નહીં ઉમેરવાના, 10 જ મૂકવાના. ખ્યાલ આવી ગયો? આપણે હવે અહીંયા મેં કીધું કે દસકા પછીની સંખ્યામાં આપણે એક ઓછો કરી દે. તો 5 માંથી એક ઓછો થાય તો કેટલા રહે ભાઈ? 4. કેટલા રહે? 4. હવે 4 માંથી આપણે શું કરવાના? 3 બાદ કરવાના છે. તો 4 માંથી 3 બાદ કરીએ તો કેટલા રહે ભાઈ? 1 રહેશે. કેટલા રહેશે ભાઈ? 1 રહેશે. કેટલા રહેશે? 1 રહેશે. ખ્યાલ આવી ગયો આ સૂત્રની અંદર? જ્યારે તમે દસકો લો છો ત્યારે પાછળની સંખ્યામાંથી પણ આપણે એક ઓછો કરવાનો છે. જો તમે દસકો લીધો અને ઉપરની સંખ્યા ધારો કે 2 છે, જેમ કે 4 છે, અહીંયા 2 છે, તો આપણે દસકામાં 2 ઉમેરવાના છે. 10 ને 2 12 થાય. જો અહીંયા 2 ના હોય એની જગ્યાએ 0 હોય, હવે 0 માંથી 6 જાય ને એટલે આપણે શું કરીશું? દસકો લઈશું, કેમ કે નાનામાંથી મોટી બાદ થાય નહીં. તો એ 0 અને 10માં ઉમેરો તો 10 જ થાય એટલે આપણે એમાં પ્લસ કરતા નથી વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો તમને?
આ દાખલાની અંદર ખ્યાલ આવી ગયો. આ હતા દસકાવાળા દાખલા. તો ફરીથી જોજો, હું બીજો એક મોટો દસકાવાળો દાખલો ગણું છું, પછી આના પછી થોડા અઘરા દાખલા ગણીશું દસકાવાળા, કે તમને એમ થશે કે સાહેબ આ બધા ક્યાંય ગોતી લાયા છે. બરાબર? તો આ બધા જીપીએસસીની એક્ઝામની અંદર, યુપીએસસીની એક્ઝામની અંદર કામ આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો, ઝીરો, 3, 6, 2, 1, 4. માઇનસ કરો. શું કરો? માઇનસ એટલે બાદબાકી કરો. બાકી. બરાબર? હવે સાહેબ આપણને સરે દર્શન સરે એક વસ્તુ શીખવાડ્યું હતું કે ભાઈ જો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય ત્યારે આપણે દસકો લેવાનો છે. તો આપણે દસકો લઈ લઈએ કાપીને, કેમ કે 0 માંથી 10 જાય નહીં. અને 10 બીજું પણ એ શીખવાડ્યું હતું કે એમાં જો 0 હોય અથવા 2 હોય 3 હોય તો દસકામાં ઉમેરવાનું છે, પણ 0 આપણે ઉમેરીએ તો 0થી કોઈ મૂલ્ય ગણાતું નથી, તો 10 ના 10 જ રહેશે. ખ્યાલ આવી ગયો? પછી એના પછી સાહેબ એક નિયમ પાછો એવો શીખવાડ્યો હતો કે બાજુમાંથી આપણા ભાઈનો એક ઓછો કરી દેવાનો છે. શું કરી દેવાનું છે? એક ઓછો કરીએ તો 3 માંથી 1 ઓછો થાય તો કેટલા રહે ભાઈ? 2 રહે. કેટલા રહે? 2 રહે. ખ્યાલ આવી ગયો? હવે 10 માંથી 4 બાદ કરો એટલે આપણે રહેશે 6. હવે 2 માંથી 2 બાદ કરો એટલે કેટલા રહેશે? 0. કેટલા રહેશે? 0. મેં હીરો. 6 માંથી 1 બાદ કરો એટલે આપણા રહેશે 5. તો આ રીતે બાદબાકી થાય. બરાબર? ચલો આના પછીનો થોડોક ટફ શીખવાડું છું, ધ્યાનથી જોઈ લેજો. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. 0, 0, દેખાય તો છે ને વિદ્યાર્થી મિત્રો? 0, 0, 0, 7, 8, 8, 3, 4, 5, 3, 2, 1. આની બાદબાકી કરવાની. ઓહો સાહેબ, અહીં તો કઈ રીતે કરીશું બાદબાકી? તો હું શીખવાડું છું, ધ્યાન આપજો. કેમ કે આગળ તો તમે દસકો લે, પણ બાજુમાં તમે 1 ઓછો કરો તો 0 માંથી 1 ઓછો કરો તો પોઈન્ટમાં જવાબ ના આવે. ના ભાઈ, 0 માંથી 1 ઓછો કરવાનો જ નથી. એ હું શીખવાડીશ, તમે ધ્યાનથી જોજો ભાઈ. બરાબર? પહેલા આપણો એક જ નિયમ છે. સાહેબે કીધું હતું ભાઈ નાના ભાઈ મોટું બાદ ના થાય એટલે શું લેવાનું? દસકો જ લઈ લેવાનું. શું લઈ લેવાનું? દસકો જ લઈ લેવાનું. તો આપણે લઈ લીધો દસકો. લઈ લીધું. પછી બીજું સાહેબે નિયમ એવો કીધો હતો કે જે 10 છે એમાં 0 ઉમેરી દે, પણ આપણે 0 ઉમેરવાથી 10માં વધતો નથી, એટલે 10 ના 10 રાખીએ છીએ. પછી ત્રીજો નિયમ એવો કે સાહેબે બાજુમાંથી 1 ઓછો કરવાનો છે. શું કરવાનો છે? 1 ઓછો કરવાનો છે. પણ બાજુમાં તો સાહેબ 0 આપ્યું. કઈ રીતે 1 ઓછો કરીશું? કઈ રીતે ઓછો કરીશું? તો હવે ધ્યાનથી જોજો કે અહીંયા ઓછો નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે 0 છે. 0 માંથી 1 ઓછો થાય નહીં. પણ આપણે બીજો એક નિયમ એના પછી આવે છે કે જ્યારે પાછું નાનામાંથી મોટી બાદ કરવાની હોય ત્યારે આપણે શું લઈએ છીએ? દસકો લઈએ. શું લઈએ? દસકો લઈએ છીએ. હવે દસકો મેં અહીંયા લઈ લીધો છે, પણ આપણે આ ભાઈનો એક ઓછો કરવાનો છે ને, આ ભાઈનો આપણે એક ઓછો કરવાનો છે. તો શું કરીશું? અહીંયા 10 માંથી 1 ઓછો કરી દઈએ એટલે કેટલા રહે? 9 રહેશે. કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 9. કેટલા રહેશે? 9. ખ્યાલ આવી ગયો તમને? હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા 9 લીધો છે, અહીંયા દસકો કર્યો લીધો આપણે. બરાબર? અહીંયા શું લીધું આપણે? દસકો લીધો. એમાંથી પછી 1 ઓછો કર્યો એટલે 9 થયા. ખ્યાલ આવી ગયો તમને? હવે બાજુમાં અહીંયા દસકો લીધો તો બાજુમાં પણ 1 ઓછો કરવો પડશે ને. તો બાજુમાં કરી દેવો છો કે અહીંયા 0 છે સાહેબ, અહીંયા 0 છે. તો આપણે શું કરીશું? પાછો દસકો લઈશું. શું લઈશું? દસકો. પછી એમાંથી તો 1 ઓછો કરવાનો, કેમ કે આગળ દસકો લીધો તો આપણે પાછળ 1 ઓછો કરવાનો છે. બરાબર? તો ચલો અહીંયા શું આવશે? આપણે 1 ઓછો કરી દઈએ તો 9. શું આવશે? 9. પણ હા, અહીંયા પણ આપણે દસકો લીધો. શું લીધો છે? દસકો. તો બાજુમાં 1 ઓછો કરવો પડે ને ભાઈ. તો બાજુમાં 1 ઓછો કરો એટલે કેટલા રહે? 6. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતની સિસ્ટમ છે. તમને મને ખબર છે કે ભાઈ આવા દાખલા આવે ને ત્યારે તમે ગોખાઈ જાવ, લે યાર સાહેબ અહીંયા દસકો કઈ રીતે લેવાનો, અહીંયા કઈ રીતે? તો આ રીતે લેવાનો છે. ખ્યાલ આવી ગયો? અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો. એક શોર્ટ ટ્રીક છે કે ભાઈ અહીંયા પાછળ 0 0 હોય તો આપણે 9 9 લખી દેવાનું. આ તો એક ઇઝી ટ્રીક છે. બાકી આ ટ્રીક કંઈ કામમાં આવતી નથી જો સમજણ ના હોય
તો આ વસ્તુની સમજણ હોવી બહુ જ જરૂરી છે કે ભાઈ અહીંયા દસકો લીધા પછી એક ઓછો કરવાનો છે. અહીંયા દસકો લીધો તો અહીંયા એક ઓછો કરવો પડે, તો અહીંયા દસકો લીધો એટલે મેં એક ઓછો કરી દીધો એટલે 9 થયા. હવે અહીંયા દસકો લીધો છે તો બાજુમાં પણ એક ઓછો થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? ચલો તો અહીંયા 6. હવે તો બાદ થાય ને ભાઈ, 10 માંથી 3 જાય તો કેટલા રહે? 10 ગયા 9 ગયા 8 ગયા 7 રહેવાય, 9 માંથી 4 જાય તો 5 રહેવાય, 9 માંથી 5 જાય તો 4 રહેવાય, 6 માંથી 3 જાય તો 3 રહેવાય, 8 માંથી 2 જાય તો 6 રહેવાય, 8 માંથી 1 જાય તો 7 રે ભાઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જોઈ લો, તમે દાખલો જોઈ લો એક વખત શાંતિથી. ચલો આ બધા વિડીયો જે છે હું બહુ ડીપમાં શીખવાડું છું, બરાબર? આપણે પણ અહીંયા ધોરણ 10, 9, 8 1 થી 10 મીન્સ કે 1 થી 10 ધોરણ ચાલી રહ્યું છે સેક્ટર 3 ગાંધીનગર દેવ ઇન્સ્ટિટ્યૂટની અંદર, બરાબર? તો તમારે આ વિડીયો જોયા માધ્યમ પરથી તમને એમ થશે કે ભાઈ હવે તો ભાઈ ગણિત મને ઇઝી લાગે છે, બાદબાકી કરતાં મને દર્શન સરે શીખવાડી દીધું છે. ભાઈ મારું નામ નહીં લેવાનું, ચલો ચાલશે, બરાબર? બાદબાકી કરતાં મેં આ વિડીયોમાં જોઈને શીખ્યો છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર? આપણે અહીંયા ધોરણ 10ની તૈયારી ખૂબ જ આમ વ્યવસ્થિત રીતે એટલે કે ડર વગર કરાવીએ છીએ. ડર વગર એટલે બાળકોને એમ થાય કે ભાઈ હવે 9માં છે, હવે 10માં આવ્યા એટલે મમ્મી પપ્પા લોડ આપી દે. શું આપી દે? લોડ, કે ભાઈ 10મું આવે હવે ભણો, વેકેશન કરવા ના જવાય, બરાબર? બધા ટીચરો, સ્કૂલના ટીચરો, સ્કૂલના ટ્યુશનના ટીચરો બધા આવું કહેતા હોય, આજુબાજુ પાડોશી આવું કહેતા. પણ આપણે અહીંયા એવું છે નહીં, કેમ કે આપણે તૈયારી કંઈક અલગ રીતે જ કરાવીએ છીએ બાળકોને. અને આ બાળકોની તૈયારી જો તમારે એનું કંઈ રિઝલ્ટ જોવું હોય તો અમારી સંસ્થામાં રૂબરૂ તમારે આવવું પડશે. અને રૂબરૂ તમે મળશો તો તમને આ સંસ્થા વિશે કંઈક અલગ જ માહિતી મળશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને હું 100% ગેરંટી આપું છું કે 10મા ધોરણમાં આપણે તમારે 9મા ધોરણના 51 કે 45% આવ્યા હોય કે 50% આવ્યા હોય કે 70% આવ્યા હોય તો હું 30% વધારીને રિઝલ્ટ આપું છું. કેમ કે આપણે ભણાવવાનું જ કંઈક અલગ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો તો હવે ધ્યાન આપીશું. આ હતા દસકાવાળા બાદબાકી. ફરીથી એક બાદબાકીનો આપણે ડેમો લઈ લઈશું દસકાવાળોમાં જ, બરાબર? એટલે છે ને બાળકોની કન્ફ્યુઝ દૂર થઈ જાય. શું થઈ જાય? કન્ફ્યુઝ. ચાલો એ લાલા નથી જવાનું, પીછું આ જા, આ ગયા. ચલો જોઈશું. 0 9 0 9 9 9 9 0 नहीं करेंगे, हम करेंगे 3 2 1 4 2 1 1 2 1 સ્ટાર્ટ કરીશું. ચલો હવે પહેલા સ્ટાર્ટિંગમાં દર્શનસરનો નિયમ હતો ભાઈ કે ભાઈ 0 માંથી 1 ના જાય એટલે આપણે શું કરશું? 10 કો લઈશું. 10 કો લીધા, 0 ઉમેરી દીધા, ઉમેર્યા, બાજુમાં એક ઓછો કર્યો, ના નથી કર્યો, કરી નાખો તાણ. કેટલા થાય? 8. કેટલા થાય? 8. હવે અહીંયા 10 માંથી પહેલા બાદ કરી દે. પતી ગયું આટલું, અહીંયા સ્ટોપ થઈ ગયો આપણો, બરાબર? પાછળનું પછીનું જોવાનું છે. ઓલામાં તો શું હતું? સળંગ હતું એટલે આપણે જોયું છે. આમાં સળંગ નથી, આપણે 8 લગીનો પૂરો થઈ ગયો. પછી ફરીથી 10 કો લેવાનો છે. 10 માંથી 1 જાય તો કેટલા રહે? 9. 8 માંથી 2 જાય તો કેટલા રહે? 6. કેટલા રહે? 6. હવે 0 માંથી 4 જતા નથી ભાઈ. તો હવે શું કરીશું? આપણે ફરીથી 10 કો લઈશું. શું કરીશું? 10 કો ને બાજુમાં એક ઓછો ઉમેરી દીધા મેં. 10 ને 0 0 10 થાય. 10 માંથી 4 જાય તો કેટલા રહે? 6. 8 માંથી 1 જાય તો 7. 9 માંથી 2 જાય તો 7. 9 માંથી 3 જાય તો 6. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ વિડીયો જીપીએસસી વાળા માટે પણ ખૂબ અગત્યનો છે, એટલું યાદ રાખજો જે તૈયારી કરે છે, બરાબર? તો આ હતી દસકાવાળી બાદબાકી. કેવી હતી? દસકાવાળી બાદબાકી. દસકાવાળી બાદબાકી હતી આ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો તો આના પછી એક હું તમને ઘરેથી કરવા આપું છું, જે તમારે ઘરેથી કરવાનો છે. આ સૂત્ર તો લખી જ રાખજો ભાઈ, ભવિષ્યમાં બહુ કામમાં આવશે. સૂત્ર શું છે? સૂત્ર. ચલો તો સ્ટાર્ટ કરીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ મીન્સ કે ઘરેથી ગણવાનું હું આપું છું, બરાબર? ધ્યાન આપજો. ચલો બીજા નંબરનો છે આ દાખલો. ભાઈ ઓલું છે ને આપણે જે આપ્યો હતો ને એ કોમેન્ટમાં કરવાનું છે 1 નંબરનો, બરાબર? આ બીજા નંબરનો આપું છું. 0 9
9 0 9 9 3 2 1 2 2 1 2 2 1 2 આ બાદબાકી તમારે કોમેન્ટમાં આન્સર જણાવવાનો છે ભાઈ. કોમેન્ટમાં આન્સર જણાવજો હો ભાઈ, તો મને ખ્યાલ આવશે કે ભાઈ બાદબાકી કરતાં તમને આવડી ગયું છે 100%. આ વિડીયો જોયા પછી તમને 100% બાદબાકી કરતાં તમને આવડી ગયું છે. બરાબર, મારી મહેનત રંગ લાગી છે ભાઈ આ બાદબાકીની અંદર. બરાબર, ચલો ઓકે. બીજો એક દાખલો આપી દઉં છું, લખી નાખો રકમ જલ્દી, ફાસ્ટ. તમારે સ્ટોપ નહીં કરવો પડે વિડીયો, આપણે 2 મિનિટ આમાં જ કાઢી નાખીએ. ચલો, લખાઈ ગયું? ઓકે, ડન. ચલો બીજી રકમ આપું છું ભાઈ. હો 0 0 0 9 0 9 9 3 2 1 2 3 4 6. આનો જવાબ પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે, ડન. ચલો લખી નાખો ફાસ્ટ. ઓકે, તો હવે આપણે દસકાવાળી બાદબાકી શીખી ગયા છીએ. હવે એક બીજી બાદબાકી આવી રહી છે ભાઈ, પણ એ બાદબાકીમાં કંઈ ટેન્શન લેવાનું નથી, કેમ કે આપણને દસકાવાળી બાદબાકી આવડે જ છે. બરાબર, આવડે છે ને વિદ્યાર્થી મિત્રો? આવડે જ ને વાલા? ધ્યાનથી જોયું હોય તો આવડે જ, બધું આવડે ભાઈ. જો એક વસ્તુ યાદ રાખજો, ગમે તે વસ્તુની અંદર તમે આગળ વધો કે ના વધો, મહેનત તો જરૂરી જ છે. બરાબર, જો મહેનત નહીં કરો તો આગળ વધશો જ નહીં. જેમ કે ભાઈ તમને તાવ આવ્યો હોય, બરાબર, અને પછી તમે શું કરો તો કે સાહેબ તાવ આવ્યો હોય એટલે કે અમે દવા લઈએ. દવા ક્યાંથી લો તો કે ડૉક્ટર જોડે. એ રીતે તમને ભાઈ જો અભ્યાસ કાચો રહી જાય તો તમે ક્યાં જશો? શિક્ષક જોડે જશો. શિક્ષક શું હાલ છે? દવા. આવી જ દવા હલાય, આ દવા ન હલાય. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, મહેનત તો જરૂરી જ છે. ગમે તે વસ્તુ કરો તમે, ખ્યાલ આવી ગયો? મહેનત નહીં કરો તો તમને આવડશે જ નહીં. બરાબર, કરેગા વો જીતેગા. આ આપણું છે, મરેંગા નહીં, જીતેગા. ચલો, એના પછી છે 9 1 દસકાવાળી બાદબાકી આવે છે. તમને એમ કઈ નવી સર પોઈન્ટવાળા દાખલા. કેવા દાખલા? પોઈન્ટવાળા. પોઈન્ટવાળી બાદબાકી અમને આવડતી નથી. પોઈન્ટવાળી બાદબાકી અમને આવડતી નથી, તો કઈ રીતે શીખીશું એ આજે જોઈ લઈએ. ચલો, પોઈન્ટવાળી બાદબાકીમાં આપણે કરીશું અહીંયા, ધારો કે લખીશું 2 2.4 -0.93. बादबाकी करने की है हमको, तो कैसे करेंगे? तो देखो ना, यहाँ पे देखो ना, 2.4 માઇનસ કરવાનું છે. આપણો એક જ નિયમ હતો દર્શન સરનો કે પોઈન્ટના નીચે હંમેશા પોઈન્ટ જ લગાવવાનું છે. આગળના વિડીયો જોઈ લેજો, ના જોયો હોય તો. गाड़ी स्टार्ट कर. વિદ્યાર્થી મિત્રો, જો એ જોયો હશે સરવાળા આવડી ગયા તો આ બાદબાકી આવડી જશે તમને, ગેરંટી. પોઈન્ટના નીચે પોઈન્ટ જ લગાવવાનો છે. બાજુમાં બીજો છે, આ પોઈન્ટ આપણે અહીંયા મૂકી દેવાનો. જો મૂકી દીધો મેં. પોઈન્ટની પાછળ શું છે તો કે 9. લાઈન સર જ લખવાનું છે એના ઉપર નીચે. પછી 9 ની પાછળ શું છે કે 3. હવે આની ઉપર કાંઈ નથી, આપણે કરીએ, એની આપણે સુવિધા કરીએ ભાઈ. બરાબર, પણ પોઈન્ટની આગળ શું છે કે 0. એની આગળ કંઈ નથી. ખ્યાલ આવી ગયો? આપણે શું કર્યું? પોઈન્ટના નીચે પોઈન્ટ મૂક્યો, પછી સંખ્યા લખી નાખી. હવે શું કરીશું? કંઈ નથી ત્યાં શું કરીશું? -0. કંઈ નથી ત્યાં શું કરીશું? -0. બાદબાકી કરીશું. હવે શું કરીશું? હવે બાદબાકી કરીશું. હવે બાદબાકી करने की है भाई. कैसे करेंगे तो देखना. હવે આપણે ખબર ભાઈ સાહેબે કીધું હતું કે 10 કો લઈ લેવાનો, કંઈ ના હોય તો નાનામાં મોટી બાદ ન થાય તો 10 કો લઈ લીધો મેં. બાજુમાં 1 ઓછો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ 0 છે એટલે 10 લીધા છે. જો એની જગ્યાએ અહીંયા ધારો કે હોય 2, શું હોય 2 લઈ જ લઈએ આપણે, 2 જ લઈ લઈએ. ચલો, એટલે છે ને ઓલો થોડુંક તમને કાચું ના રહી જાય. 4 અને 2. બરાબર, તો અહીંયા મેં લીધો છે, ધ્યાન આપજો ભાઈ, અહીંયા નથી જતો તો મેં શું કર્યું? 10 અને આ 2 અંદર એડ કરવાના, એટલે કેટલા થાય બેટા? 12. અને આપણને સાહેબે કીધું બાજુમાં 1 ઓછો કરી દેવાનો. કેટલા થાય? 1 ઓછો કરે એટલે 3. ખ્યાલ આવી ગયો? ચલો, હવે 12 માંથી 3 જાય તો કેટલા રહે? તો 12 ગયા, 11 ગયા, 10 ગયા, 9 રહ્યા. કેટલા રહ્યા? 9. હવે 3 માંથી 9 જતા નથી સાહેબ, કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવાની જરૂર જ નથી. ટેન્શન લેવાની જરૂર જ નથી. હવે આપણે શું કરીશું? પાછો 10 કો લઈશું. શું લઈશું? પાછો, કેમ કે સાહેબ એક જ વસ્તુ કીધું, નાનામાં મોટી બાદ ના થાય તો 10 કો લઈ જ લેવાનો. 10 કો લઈ જ લેવાનો. તો આપણે શું કરીશું?
10 કો લઈશું તો 10 ના 3 એમાં ઉમેરવાના પાછા 13 થાય. કેટલા થાય? 13. તો હવે સાહેબ બાજુમાં પોઈન્ટ છે તો કઈ રીતે ઓછો કરીશું? થાય ભાઈ, ઓછો હોય એ પોઈન્ટના પોઈન્ટ જ અહીંયા રહેવા દો, કંઈ કરવાનું નથી આપણે. બરાબર, બાજુમાં એક ઓછો કરી નાખો તમ તાર બિંદાસ. ખ્યાલ આવી ગયો? પોઈન્ટના પોઈન્ટ જ રહેશે ને બાજુમાં એક ઓછો થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો 13 માં 9 જાય તો કેટલા રહે? 10, 11, 12, 13 ને 4 રહેશે. કેટલા રહેશે? 4. 1 માં 0 જાય તો 1, 2 માં 0 જાય તો 2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પોઈન્ટ વાળા દાખલા હતા. કેવા હતા? પોઈન્ટ વાળા. ખબર પડી ગઈ? ઓકે, ચલો ડન. જોઈ લો એક વખત. ચલો ઓકે, ક્લિયર, ડન. એક તમને હોમવર્કમાં આપું છું પણ એના પહેલા એક તમને શીખવાડી દઉં. બરાબર, બીજો 099.832 उसमें से माइनस करना है हमको 445.3321. આ માઇનસ કરવાનું છે તો કઈ રીતે કરીશું જોજો અહીંયા. હો, હું ડાયરેક્ટ લખી દઉં છું. માઇનસ આ સંખ્યાને હું નીચે ઉતાર, પણ આપણને સાહેબે એક જ વસ્તુ કીધું હતું કે જ્યાં પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો એ બાજુવાળાનો. પછી પોઈન્ટની આગળ કઈ છે તો કે 5, 4, 4. પોઈન્ટની પાછળ તો કે 3, 3, 2 અને 1. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે તમને એમ થશે કે સાહેબ આની ઉપર કઈ ન તો કઈ નહીં, 0 કરી દેવાનો વાલા. ખ્યાલ આવી ગયો? ખબર પડી? ઓકે, ચલો 2 લીટર મોકલાવું મારા વાલા. ધ્યાન આપજો હો, નકર આ 0 છે. હવે 0 માંથી 1 નો જાય એટલે શું કરશું? 10 કો લઈશું. સાહેબે કીધું હતું 10 માંથી 10 કો લીધો, બાજુમાં એક ઓછો કરીશું પણ બાજુમાં કઈ છે નહીં તો આપણે સાહેબે ફરીથી કીધું 10 કો લ્યો, 10 માંથી પાછો એક ઓછો કરી દો એટલે આપણને 9 થઈ જાય. હવે અહીંયા 10 કો લીધો છે તો બાજુમાં આપણે એક ઓછો કરવાનો ને ભાઈ, એટલે કેટલા થઈ જાય? 8. આ રીતે બોલવાનું. બોલશો ને તો આવડશે. બોલો એનો બોર વેચાય, નો બોલો એનો નો વેચાય. તો 10 માંથી 1 જાય તો હવે કેટલા રહે? 9. 9 માં 2 જાય તો કેટલા રહે? 9 ગયા 8 ગયા 7 રહે. 8 બાય 3 જાય તો કેટલા રહે? 8 ગયા 7 ગયા 6 ગયા 5 રહે. 9 માં 3 જાય તો 6.6. પોઈન્ટના પોઈન્ટ જ મૂકી દેવાના. જ્યાં તમને પોઈન્ટ દેખાય ને ત્યાં પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી જ દેવાના. 8 બાય 5 જાય તો કેટલા રહે? 6, 7, 8, 3 રહે. 3 માં 4 જાય? ના જાય. 3 માં 4 જાય? ના જાય વાલા. એટલે આપણે શું કરીશું? 3 માંથી 4 ના જાય એટલે શું કરીશું? પાછો 10 કો લઈશું. કેટલા થશે અહીંયા? કેટલા થશે? 10 ને 3 13. કેટલા થશે? બાજુમાં એક ઓછો કરીશું એટલે 4 માં 3 જાય એટલે 3 રહે. કેટલા રહે? એક ઓછો કરવાનો ને બાજુમાં. 4 માં 1 કાપી નાખો એટલે 3 રહે. હવે 13 માંથી 4 જાય તો કેટલા રહે ભાઈ? તો કે 9. 3 માં 4 જાય? ના જાય. 3 માં 4 જાતો નથી તો શું કરશો હવે? 10 કો લઈશું. શું લઈશું? 10 કો. તો 3 ના અહીંયા કેટલા થાય? 13. બાજુમાં એ છે નહીં તો ઓછો કઈ રીતે કરીશું? નહીં કરવાનું છું, ટેન્શન નહીં લેવાનું. 13 માં 4 જાય તો કેટલા રહે ભાઈ? કેટલા રહે? તે 9 રહે. ખ્યાલ આવી ગયો? પણ આવું હોતું નથી. અહીંયા થોડી સંખ્યા ક્યાંક મોટી હોય છે. શું હોય છે? મોટી સંખ્યા હોય છે. અહીંયા ધારો કે હોય 5 તો અહીંયા શું થઈ જશે? 4. તો 4 4 ઉડી ગયા તો કેટલા રહેશે ભાઈ? 0. કેટલા રહેશે? 0. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હોય તો એ રીતે કરવાનું છે. ચલો, તો હું તમને એક એક્ઝામ્પલમાં આપું છું દાખલો. એ તમારે ઘરેથી મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે ભાઈ. હો, 9 अभी मजा आएगा ना भिड़ो. 0.99 માઇનસ 0.043 આ બાદ કરવાનું છે. બરાબર, આટલું. આ બીજા નંબરનો દાખલો તમારે ઘરેથી કરવાનો છે અને મને કોમેન્ટમાં આન્સર આપવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી નાખો. ચલો ફાસ્ટ. ઓકે, ચલો. જો આ વિડીયો જોયા પછી તમને બાદબાકી 100% આવડી ગઈ હશે, क्यों हिला डाला ना? 100% આવડી ગઈ હશે. હું એમ ખાતરી આપું 100% તમને આ બાદબાકી કરતા આવડી જ ગઈ હશે જ. બરાબર, હશે નહીં, હશે જ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવો ને આવો વિડીયો જો આગળ. આજે બાદબાકીનો છે. હવે આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણે લઈને આવીશું ગુણાકાર માટે. વેકેશનમાં બેઠા બેઠા આ 4 આઈટમ શીખી જશો તો 10મું ધોરણ આરામથી પાસ થઈ જશો. આરામથી જ. બરાબર, જો આ પાયો તમારો કાચો હશે તો નહીં મેળ આવે.
એટલે એના કરતાં છે બેટર છે કે આપણે વેકેશનમાં અડધો કલાક ખાલી આ વિડીયો જોઈ નાખીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો આવા ને આવા વિડીયો જોવા માટે ડીબીપી ક્લાસીસ ગાંધીનગરને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઇક કરતા રહો, કોમેન્ટ કરતા રહો અને વધુ ને વધુ આપણી આઈડીને શેર કરતા રહો. ઓકે, થેન્ક યુ.